ભૂલ અધિકારીની કરંટ કર્મચારીને કેમ? પહેલામાં પહેલું તો કોઈ જાણી જોઈને કોઈને કરંટ લાગે એવું કરે નહીં, પરંતુ ક્યાંક ના ક્યાંક ચૂક થતી હોય એના કારણે કરંટ લાગવા સુધી દુર્ઘટનાઓ થતી હોય. ખાસ કરીને વીજળી બોર્ડના કર્મચારીઓ કે જે ચોમાસામાં પણ વીજ પુરવઠો યથાવત રહે તે માટે અથાગ પ્રયાસ કરતા હોય છે. પણ આ તમામની વચ્ચે માત્ર ચોમાસામાં જ નહીં, અનેકવાર દુર્ઘટનાઓના અહેવાલ આવતા હોય છે. રાજની વીજ કંપનીની જે સંગઠન છે કર્મચારીઓનું, અને કર્મચારીઓના સંગઠને આરોપ લગાવ્યો છે કે અધિકારીઓની ગંભીર બેદરકારીનો ભોગ કર્મચારીઓ બને છે. સંગઠનના દાવા પ્રમાણે રાજ્યની સરકારી વીજ કંપનીઓમાં 60,000થી વધુ કર્મચારીઓ છે અને વર્ષે દાડે 200થી વધુ કર્મચારીઓ આવા જીવલેણ અકસ્માતનો ભોગ બને છે, જેમાં ફિલ્ડ ઉપરના વીજકર્મીનું મૃત્યુ પણ નિપજે છે. નજીકના સમયમાં જ 3 જેવી આવી દુર્ઘટનાઓ થઈ છે, જેના કારણે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘે એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન એટલે કે જેટકોના એમડી અને રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને પત્ર લખી અતિ ગંભીર મુદ્દાઓ ઉપસ્થિત કર્યા છે. જેમાં હકીકત 20 જુલાઈની પણ જણાવવામાં આવી છે, જેમાં એમ કહેવાયું છે કે જામનગર સર્કલના દ્વારકા વરવાળાના 66 કેવી સબસ્ટેશન પર દુર્ઘટના સર્જાઈ હતી. આ સબસ્ટેશનની દિવાલો અને છત અચાનક તૂટી પડી હતી. આપ દ્રશ્યો પણ જોઈ શકો છો. તે વખતે કંટ્રોલ રૂમમાં કર્મચારીઓના સદનસીબે આબાદ બચાવ થયો હતો. કંટ્રોલ રૂમ તરીકે ઉપયોગમાં લેવાતું આ બિલ્ડિંગ 1977માં એટલે કે 47 વર્ષ જૂનું હતું. કંપનીના નિયમો અનુસાર કોઈપણ બિલ્ડિંગ 3 વર્ષ થાય એટલે તેનો નાશ કરી અને નવું બિલ્ડિંગ બનાવવાનું હોય છે. પરંતુ જર્જરિત બિલ્ડિંગને લઈ સિવિલ વિભાગના સુપરવિઝનના અધિકારીઓએ કોઈ દરકાર લીધી નહીં અને આ દુર્ઘટના સર્જાઈ. 30 વર્ષ બાદ બિલ્ડિંગની ક્ષમતા સારી છે કે નહીં, મટીરિયલનું ટેસ્ટિંગ, આ બધું જરૂરી હોય, પરંતુ આની કોઈ તપાસ કરાતી નથી અને એટલે જ આવી દુર્ઘટનાઓ પણ સર્જાય છે. અને આ દુર્ઘટનાના કારણે દ્વારકાના 50% ગામડામાં વીજ પુરવઠો ખોરવાયો હતો તેવું સંગઠનનું કહેવું છે. અંદાજે 12,020 ગ્રાહકો વીજ પુરવઠાથી વંચિત રહ્યા હતા, તે પ્રકારનો પણ આરોપ લગાવ્યો છે. આવી ગંભીર બેદરકારી ધરાવનારા સિવિલ વિભાગના અધિકારીઓને કેમ બચાવવામાં આવી રહ્યા છે તેવા પણ સવાલ આ સંગઠને ઉઠાવ્યા છે. બીજી ઘટના 2 દિવસ પહેલાંની છે, જેમાં કમનસીબે એક વીજકર્મીનું મૃત્યુ થયું છે. અન્ય 3 કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે. જેટકો કંપનીના ભરૂચ સર્કલના હલદરવા ડિવિઝનમાં લાઇનમેન MH ગોહિલનું મોત થયું છે. કેબલ ફોલ્ટના કારણે ચાલુ સમારકામ દરમિયાન જ ટાવર સ્ટ્રક્ચરનો કેટલો હિસ્સો તૂટી પડ્યો અને દુર્ઘટનાની અંદર આ મૃત્યુ થયું છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. આ જે ટાવર છે અને જે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું એ પણ જોઈ શકો છો. સુવા ગવાસદર 220 કેવી ટાવરનો કેબલ તૂટ્યો હતો. અંદાજિત 5 દિવસથી આપણે જોઈ શકો છો જે કેબલ તૂટ્યો છે તે આ સ્થિતિ સર્જાઈ હતી. કામદાર સંઘની રજૂઆત એ પણ છે કે ઇજનેર કક્ષાના અધિકારીઓ પહેલાં ફિલ્ડ વિઝિટ કરવી જોઈએ, જે કરતા નથી, અને ત્યારબાદ જ રિપેરિંગ થવું જોઈએ. સાથે હાજરી આવશ્યક હોવી જોઈએ, પણ હાજર રહેતા નથી. સાથે દલીલ એ પણ કરાઈ છે કે કંપનીના ડિઝાસ્ટર પ્રસ્થાપિત નિયમ મુજબ કોઈપણ આવા સંજોગોમાં પહેલાં કોન્ટ્રાક્ટ એજન્સીને બોલાવી ઝડપી કામ કરાવવાનું હોય છે, પરંતુ આ કામ સ્ટાફ પાસે કરાવવામાં આવ્યું કેમ? કામદાર સંઘે આ મુદ્દે પણ પત્ર લખ્યો છે અને ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેરની બેદરકારી છે અને અનિર્ણાયકતા છે એવા ગંભીર આરોપ પણ લગાવ્યા છે. બળદેવભાઈ પટેલ, સિનિયર જનરલ સેક્રેટરી અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ, અને દીપકભાઈ જોશી, નેતા ભાજપ, મારી સાથે જોડાયા છે અને પ્રયાસ કરીશું PN પટેલ, જેઓ ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ઇજનેર છે, એમનો પણ સંપર્ક કરવાનો. બળદેવભાઈ, મને યાદ છે મેં અગાઉ પણ એક કાર્યક્રમ કરેલો, એમાં આપને જોડેલા કે વારંવાર વીજળી કેમ જાય છે, કેમ મેન્ટેનન્સ પ્રોપર નથી થતું, આ તે. પણ આજે મને ખબર પડી કે તમારા બોર્ડના બિલ્ડિંગનું પણ મેન્ટેનન્સ પ્રોપર નથી થતું અને આવી દુર્ઘટના થાય છે. આ સ્થિતિ કેમ, અને તમને કેમ લાગે છે કે બોર્ડના અધિકારીઓ બેદરકાર છે? સૌ પ્રથમ તો સાહેબ આપની ટીમનો હું મારા સંઘ વતી સમગ્ર ગુજરાતની પ્રજાને જે તકલીફોનો બાહોશપણે જે નિડરતાપૂર્વક રક્ષણ કરવાની પ્રક્રિયા આરંભી એનો હું ખૂબ અભિનંદન પાઠવું છું. પ્રભુ તમને વધુ શક્તિ આપે. બીજું તો આપ જાણતા છો, બંને પત્રોમાં વરવાડા સબસ્ટેશનની અંદર
47 વર્ષથી મકાન બનાવેલું હતું. જે મકાન ખખડી ગયેલું હતું, દરેક સિવિલના મોટો સ્ટાફ એ જતો હોય. આપણા સિવિલ વર્કનું 30 વર્ષનું આયુષ હોય કે 30 વર્ષ થાય એટલે એને ડિમોલિશન તો એને કેવી એનું ટેસ્ટિંગ કરાવવાનું હોય. કોઈ વસ્તુ નહીં. જ્યારે આ મકાન ઘડા લઈને પડ્યું, આ તો ઉપરવાળાનો જે મહેરબાની કે મારા સભ્યો બહાર નીકળી જાય કૂદકો મારીને, જો એ રહ્યા હોત તો 3 લાશ થોત. એટલે શું આ કંપનીઓ બધી મરણ અમારા જે ટેકનિકલ સ્ટાફનું મારવા માટેનું જે રાહ જોઈ રહ્યો. આ જે ભરૂચની અંદર ચુવા ગવાસદ જે 220 કેવીને જે સેકલ જે હતું બિચારા 5 દિવસથી એ લાઈન ફોલ્ટમાં હતી. અહીંયા જે પેટ્રોલિંગ કરવાનું કાર્યપાલક ઇજનેર એવું હોય અને આ જે કામગીરી કરવાથી પહેલો આપણે GUNL ગુજરાત ઉર્જા વિકાસ નિગમે સર્ક્યુલર બહાર પાડ્યો હોય કે ડિઝાસ્ટરનું કોઈ પણ ઇમરજન્સી કામ આવે તો કોન્ટ્રાક્ટ આપી દેવો. તો પણ આ જે અધિકારીઓએ એમની પોતાની દાદાગીરીથી કે આ જે સ્ટાફ પાસે કરો, આ સ્ટાફ 2 દિવસથી 16 કલાક કામ કર્યું હોય. એનું ફેમિલીએ મારા હોદ્દેદારોને એટલું ખરાબ અમારે સહન કરવું પડ્યું કે આ પરિસ્થિતિ કેવા સુધી અમારે સહન કરવાની, કોઈ જાતની દરકાર નહીં. આ એક્સિડન્ટ થઈ ગયો, લાસ્ટ બિચારો અંદર લોખંડ પહેરી ગયો. આવી વિકટ પરિસ્થિતિ અંદર કોઈ અધિકારી જો હોસ્પિટલ ના જાય, કોઈના કુટુંબને આશ્વાસન આપવા ના જાય, તો આનાથી અંગ્રેજો સારા હતા. હાલના જે યુગ કરતો હું અંગ્રેજોને પરમ પૂજ્ય માનું કે એ માનવતા ભૂલતા નહીં. આ પરિસ્થિતિ અત્યારે હાલ હું છેલ્લા 30 વર્ષથી સહન કરું. ટેકનિકલ કર્મચારીઓ સાહેબ આપ જાણતા છો, જુનાગઢ, પોરબંદર, દ્વારકા, કેડ કેડ હમું પાણીની અંદર નદીઓમાં જઈ અને બધાને વીજ સપ્લાય પૂરો પાડ્યો. એ સ્ટાફની પરિસ્થિતિ એવું છે ચાલુ વરસાદમાં કામ કરવાનું, તો આના માટે કોઈ પ્રયોજન નહીં. બળદેવભાઈ, ફક્ત બસ અધિકારીઓને જે વસ્તુઓ આવતી હોય રિપોર્ટ અમે આ ફરિયાદ કરી તો રિપોર્ટ આવીને ઓકે બનાવી દે છે બધા ભેગા થઈ. બળદેવભાઈ આપ જોડાયેલા રહો. અને જ્યારે પકડવાનું હોય એક્સિડન્ટમાં અમારા ટેકનિકલ સ્ટાફ મરી જાય. બળદેવભાઈ જોડાયેલા રહો. પકડવાનું આ PN પટેલ ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ઇજનેર મારી સાથે જોડાયા છે. પટેલ સાહેબ, સંઘનો સ્પષ્ટ આરોપ છે કે અધિકારીઓ કર્મચારીઓનું ધ્યાન રાખતા નથી, દુર્ઘટના સર્જાય છે, નિયમોનું પાલન થતું નથી. હેલો જી હેલો જી પટેલ સાહેબ. જી સર. હેલો પટેલ સાહેબ, શું કારણ કે આ પ્રકારના અધિકારીઓ પર બોર્ડના જ કર્મચારી સંગઠન આરોપ લગાવે છે? સર, ઘટના જે બની છે ને એકચ્યુઅલી કેવું છે, 23 તારીખે આપણી 220 કેવી ગવાસદ સુવા લાઈન ટ્રીપ થયેલી હતી. 24 તારીખે પેટ્રોલિંગ કર્યું, ફોર્ટ લોકેશન કર્યું, પણ વરસાદ એટલો બધો હતો કે આપણે એટેન્ડ ના કરી શક્યા. 25 તારીખે ફરીથી અમે જોવડાયું કે કેટલું ડેમેજ થયું, અને પછી લાઈન સ્ટાફ જે સ્કિલ અમારા જનરલી અમારા ત્યાં બધા જ એમ્પ્લોય જે લાઈન સ્ટાફ છે એ સ્કિલ જ છે અને આ રીતનું કામગીરી કરતા હોય છે. એમની જોડે ચર્ચા કર્યા બાદ પછી નક્કી કર્યું કે આપણે આ કામ કરીશું. વાત આવી જે એજન્સીની કે એજન્સી બી પેરેલલ આપણે વાત કરી હતી, પણ 2 દિવસ લાઈન બંધ હતી અને લાઈન સ્ટાફે આપણને કીધું કે આ સાહેબ અમે લોકો અનુભવી છે અને આ કામ કરી શકાય એવું છે, એટલે પછી નિર્ણય લીધો હતો. મારી સાથે બળદેવભાઈ છે. બળદેવભાઈ, આપ કંઈ પૂછવા માંગશો પટેલ સાહેબને? બોલો સાહેબ. બળદેવભાઈ, પટેલ સાહેબનું કહેવું એમ હેલો. છે કે આ નિર્ણય ચર્ચા કરીને લેવાયો હતો. સાહેબ, આ આપણા જે ગોઠવણી એમના કાર્યપાલક ઇજનેરોની પ્રપોઝલ મોકલેલી કે આ કોન્ટ્રાક્ટ દ્વારા ડિઝાસ્ટર કોન્ટ્રાક્ટ આપવો પડશે, સ્ટાફ કરી નહીં શકે. એને અવગણીને આપ્યું. હવે એક ઉદાહરણ તમને આપું. કાલે આ લાઇનમેન મૃત્યુ પામ્યો, એક્સિડન્ટ થઈ ગયો સર, તો આજે કોન્ટ્રાક્ટ આપ્યો તો એ લાઈન ચાલુ થઈ જઈને કામ પતી ગયું. તો આ પહેલાથી જ આવું કર્યું હોત તો એનો જીવ બચી જાત ને. સાહેબ, કોઈ ટેકનિકલ જ્યારે રીઝન તો ગમે તે લાઈન સ્ટાફને તો બિચારો જેને નોકરી કરવી તમને જે આ પરિસ્થિતિની અંદર કીધું ના, પાણીની અંદર પોતે જે તરીને જો લાઈન ગ્રાહકોને પૂરી પાડતો હોય તો આટલું મેનેજમેન્ટે પણ એ ગુજરાત ઉર્જા વિકાસ નિગમે સર્ક્યુલર બહાર પાડ્યો કે કોઈ પણ ડિઝાસ્ટરની કામગીરી આવા અર્જન્ટ તો કોન્ટ્રાક્ટ આપીને કામ કરાવવું. કેમ એનું અવગણના કરી? જી બળદેવ, અને આજે કેમ મરી ગયો ને આજે કોન્ટ્રાક્ટથી કામ થઈ ગયું? જી પટેલ સાહેબ, એક વાત તો હકીકત છે કે કોન્ટ્રાક્ટથી જો આ મૃત્યુ પછી કોન્ટ્રાક્ટ અપાને ફટાફટ કામ થઈ શકે.
સર આમાં આપણે જે કામ કરાયું છે ને 25 તારીખે નિર્ણય લીધો અને 26-27 તારીખે કામ થઈ ગયું અને છેલ્લે 2 થી 3 કલાકનું જ કામ બાકી રહ્યું. જે મેઇન જે અઘરામાં કામ હતું એ તો પતી ગયું હતું, પણ આ જે ટાવર જે ડેમેજ થયો છે એ તપાસનો વિષય છે હાલ, તો એના કારણે અકસ્માત થયો છે. બાકી જે મેજર મોટું કામ હતું એ કામ પતી ગયું હતું એમ. ને આપણે અમારા જેટકોના બધા સ્કિલ એમ્પ્લોય છે આ બાબતમાં. પટેલ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, મારી સાથે દીપકભાઈ જોડાયા છે. દીપકભાઈ, આપ તો વીજળી બોર્ડની કામગીરીથી બહુ સારી રીતે પરિચિત છો અને માનવું પડશે દીપકભાઈ કે ચોમાસાની અંદર સમસ્યાઓ છે. આજે પણ દુનિયાભરના ફોન પણ આવે છે, ઓપરેટર ફોન નથી ઉપાડતા, બધું આવે છે, પણ સામે બોર્ડની કામગીરી પણ એટલી છે ને કર્મચારીઓના જીવનું જોખમ, આ કેટલું યોગ્ય? રોનકભાઈ, સાચી વાત છે. જ્યારે ચોમાસું હોય છે એટલે ત્યારે આ એક કપરી પરિસ્થિતિ ઊભી થતી હોય છે અને ત્યારે વિદ્યુત બોર્ડના જે કર્મચારીઓ જે છે, જે ફિલ્ડ ઉપર કામ કરતા હોય છે, એમના માટે જીવન મરણનો સવાલ હોય છે અને પોતાની જીવન જોખમમાં મૂકીને એ લોકો આ કાર્ય કરતા હોય છે. અને એ વખતે હું 100% કહીશ કે ઘણા 2-3 વસ્તુ આની અંદર હોય છે કે જ્યારે એક સેફટીના પણ પેરામીટર્સ એ લોકોએ આપેલા હોય છે જે હોવા જોઈએ અને એની ધ્યાન કાર્યપાલક ઇજનેરે પોતે રાખવાનું હોય છે. ધારો કે એમણે શૂઝ જે પહેરેલા છે એ ડબલ સોલ્સના પહેરેલા છે કે નહીં, બીજું જે હેવી ડ્યુટી રબર્સના હેન્ડ ગ્લોવ્સ છે કે નહીં, શોકપ્રૂફ છે કે નહીં, હેલ્મેટ છે કે નહીં, આ બધી વસ્તુના પ્રિકોશન્સ રાખ્યા પછી ધારો કે ઇન્સ્યુલેટેડ પીવીસી જે છે, પ્લાસ્ટિક જે છે એ સારી મટીરિયલના આઇટમ્સથી એ લોકો જે પોતે જે કંઈ કામગીરી કરે છે એના જે હથિયારો છે એ હોવા જોઈએ. આ બધા જે પેરામીટર્સ છે એની સાથે એમણે કામ કરવું જોઈએ. એનું દેખરેખ રાખવી એ પણ એક કાર્યપાલક ઇજનેરની જવાબદારીમાં આવે છે. બંને પત્રોમાં આપણે જોઈએ, આપણે બળદેવભાઈને પણ સાંભળ્યા છે અને એમણે પત્ર લખ્યો છે. અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ તરફથી એમણે પોતે પત્ર લખ્યો છે. પણ હું એટલું એક કહીશ કે જ્યારે એમણે એમડી સાહેબને અને પોતાને કનુભાઈ દેસાઈ સાહેબને બંનેને જ્યારે પત્રો લખ્યા છે, બંનેમાં એકમાં અકસ્માત થતાં બચી ગયા છે, બીજામાં અકસ્માત થયો છે ને મૃત્યુ થયું છે. એમને પણ આપણે જેમનું મૃત્યુ થયું છે એમની શ્રદ્ધાંજલિ આપણે આપીએ છીએ. અને દુઃખદ આ એ ઘટના ખરેખર દુઃખદ છે કે જેની બેદરકારી હશે તો એ 100% બહાર આવશે. પણ હું એટલું બલદેવભાઈને ચોક્કસ કહું છું કે જ્યારે તમારા કાર્યકારી પ્રમુખ બે ધારાસભ્યો છે, સિટિંગ એમએલએ છે, એક જે છે ધારાસભ્ય એ એક્સ છે વાસણભાઈ આહિર અને બીજા ભરતભાઈ પંડ્યા પોતે છે પ્રમુખ તરીકે છે, જ્યારે આટલી સાવચેતીપૂર્વક જેમને જાણતા હોય, નિયમો જાણતા હોય એવા તમારા કાર્યકારી તમારા પ્રમુખ છે, મંડળના હોદ્દેદારો છે, હું માનું છું ત્યાં સુધી કોઈને પણ ક્યાંય પણ આવી કંઈ ક્ષતિ થઈ હશે તો એને કોઈને પણ છોડવામાં નહીં આવે. સવાલ એટલો છે કે દરેકના જીવનું જોખમ હોય છે. પરિપત્રોનું સંપૂર્ણપણે પાલન કરવું એ પણ એક અધિકારીના પોતાના જવાબદારીમાં આવે છે અને પરિપત્રનું સ્પષ્ટપણે છે. બળદેવભાઈની વાત સાથે હું સંમત થઉં છું, કારણ કે બંને દુર્ઘટના જે છે એમાં સૌથી પહેલાં જે છે 30 વર્ષ જૂનું થી ઉપર થઈ ગયું હતું, લગભગ 47 વર્ષ જૂનું બિલ્ડિંગ છે ને પડી ગયું. એ આવે છે ડિઝાસ્ટરમાં, સિવિલ સમારકામમાં આવે છે કે જેમણે પોતે દેખરેખ રાખવાની હોય છે, જેમની બેદરકારીના લીધે આ પરિસ્થિતિ ઊભી થઈ. અને બીજું જે છે ત્યાં 220 kVનું જે છે, જ્યાં હેવી હોય છે ત્યાં સૌથી પહેલાં ઇન્સ્પેક્શન કાર્યપાલક ઇજનેરે પોતે કરવાનું હોય છે. એ બહુ સ્પષ્ટ પરિપત્રમાં છે. 1292 11/6/2020નો જે પરિપત્ર છે એની અંદર સ્પષ્ટ છે કે એની અંદર કાર્યપાલક ઇજનેરે પોતે એની અંદર એની વિઝિટ કરવાની હોય છે, પછી એને કંઈ સમારકામ માટે આપવાનું હોય છે. બંનેમાં જોવા જઈએ તો બંનેની અંદર ક્યાંક ને ક્યાંક કોઈકની બેદરકારી થઈ છે. પણ હું સંપૂર્ણપણે કહું છું કે જ્યાં આવી કોઈ બેદરકારી થઈ છે અને એમણે જ્યારે તપાસની માગણી કરેલી છે, હું તો કહીશ કે તપાસની માગણી ન કરેલી હોય તેમ છતાં પણ તપાસ થવી જોઈએ ને એની અંદર જે કંઈ રિસ્પોન્સિબલ જે પર્સન છે એમને થવું જોઈએ. કારણ કે જ્યારે આટલી કપરી પરિસ્થિતિની અંદર એમના વીજ કર્મચારીઓ કામ કરતા હોય ત્યારે આ પરિસ્થિતિને ક્યારે પણ કરે. આની અગાઉ પણ આપણે જ્યારે એક ડિબેટ થઈ હતી એની અંદર પણ આપણે જોયું હતું કે ક્યાંક ને ક્યાંક અધિકારીની બેદરકારીના લીધે ભોગવવું પડતું હતું અને પ્રજાને પણ ભોગવવું પડતું હતું ને કર્મચારીને પણ ભોગવવું. દીપકભાઈ, આપનો પણ આભાર. બળદેવભાઈ, આપનો પણ આભાર. પણ એ હકીકત છે કે નાનો માણસ જ હેરાન થાય છે, નાનો કર્મચારી હેરાન થાય છે. અધિકારીઓએ એ ન ભૂલવું જોઈએ કે કર્મચારી પણ માણસ છે, એના જીવ પણ એ જીવ છે. સાથે જ સરકારે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વીજળી બોર્ડે ખાસ કરીને
કે જ્યારે નિયમ છે 30 વર્ષનો, તો નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વિચારવું પડશે, એની મરમ્મત માટે વિચારવું પડશે. મરવા માટે તો કોઈ કર્મચારી ના હોય ને ભાઈ. અમારા ઘરમાં જે ઉજાસ લાવે, એના ઘરનો દીવો બુઝાય, એના ઘરમાં અંધકાર થાય, આવું તો ન ચાલી શકે. વીજળી બોર્ડ જે કંટ્રોલિંગ કરતી, મોનિટરિંગ કરતી તમામ ઓથોરિટીઓએ મારા ગુજરાતના એ 50-60 હજાર કર્મચારીઓનું દર્દ સમજવું પડશે, સાથે જ એમના જીવનની સુરક્ષાની પણ ગેરંટી બોર્ડના એ અધિકારીઓ લેવી પડશે.